આટકોટના સ્વામિનારાયણ મંદિરના સંતો ભારત યાત્રા કરી આવતા તેમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું। આટકોટના સ્વામિનારાયણ મંદિરના સંતો સંતદાસ સ્વામી તેમજ સિદ્ધભૂષણ સ્વામી સહિતના સંતો ભક્તો તેમજ ભારત યાત્રા કરી આવતા તેમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું છે, જેમાં બોડી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। સદ્દાસ સ્વામી મંદિરમાં ભવ્ય સ્વાગત સામયું કરવામાં આવ્યું છે, ડીજે સાથે કરવામાં આવ્યું છે, સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સંતોએ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી ભક્તજનોને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક ભક્તજનોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સદ્દાસ સ્વામી સહિતના સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આટકોટ મુકામેથી રજત જયંતિ મહોત્સવ 25 વર્ષનો ઉત્સવ પૂર્ણ કરીને સર્વે સંતો તેમજ ભક્તો 5 સંતો અને 10 ભક્તો ભગવાનને રાજી કરવા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ભારત દેશની યાત્રા માટે નીકળીને સંપૂર્ણ ભારતની યાત્રા કરી નીલકંઠ વર્ણી જ્યાં આગળ જઈને આ ભારત ભૂમિ પ્રસાદીભૂત કરી છે એવા દિવ્ય પવિત્ર સ્થાનોમાં ભગવાનને સંભાળતા થતા સંતો ભક્તો યાત્રા કરી નવલખા જેવા પર્વતને પણ શોધીને ત્યાં આગળ 5 દિવસ રોકાઈને ભગવાનને સંભાળીને યાત્રા કરી। બાંગ્લાદેશની બોર્ડરથી માંડીને તે ત્રિપુરામાં રહેલો નવલખા પર્વત તેની યાત્રા કરી, તેમજ બ્રહ્મતીર્થ, બ્રહ્મક્ષેત્ર, બ્રહ્મકુંડ જેને પરશુરામ તીર્થ કહેવામાં આવે છે ત્યાં આગળ અરુણાચલ પ્રદેશમાં જઈને પણ તેની યાત્રા કરી, તેમજ કામાક્ષી દેવી તેમની પણ યાત્રા કરી, તથા નેપાલ, હિમાલય, 4 ધામ વગેરે, કુરુક્ષેત્ર વગેરે તીર્થો તથા ભારત દેશની સંપૂર્ણ યાત્રા કરીને આજે સંતો 3 મહિને આટકોટ મુકામે બધાએ ભક્તોની જબરદસ્ત ભાવના અને સદવિચારો અને બધાના પ્રેમને વશ થઈને 3 મહિને પાછા આવીને જબરદસ્ત ભગવાનને રાજી કરવા માટે મોટું આયોજન કર્યું અને બધાએ ભક્તોએ ધામધૂમથી યાત્રાળુઓનું સ્વાગત કર્યું અને બધાએ ભગવાનને રાજી કરવા માટે હાજરી આપી અને આ યાત્રા દરેક ભક્તો અને સંતોના આશીર્વાદથી સંપૂર્ણપણે સુખદાયક નીવડી। કોઈને ઠેસ પણ શરીરમાં લાગી નથી એવી ભગવાનની કૃપાથી નિર્બાધ યાત્રા સંતો ભક્તોએ કરી। માટે હે ભગવાન, આવા અમારી પર રાજી રહેજો, દરેકને સુખી રાખજો, દરેકને અમારા ભાવથી જય સ્વામિનારાયણ।